श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। बधा वैष्णव आनंद मंगल में ने प्रभु आपड़ा तो हमेशा आनंद परमानंद में अने बधाने एवो ज आनंद करावड़ावे। અને જ્યારે વૈષ્ણવ પ્રભુની લીલાસ્થળીમાં પહોંચી ગયા હોય, સતત પ્રભુનું સ્મરણ કરતા હોય, રટણ કરતા હોય, ચિંતન કરતા હોય, તો આનંદ કેમ ના આવે? તો આપણી યાત્રા પહોંચી છે હવે સુરભીકુંડ સુધી. સુરભીકુંડને ત્યાં ડુકાદાવજી, ત્યાં સુધી તો આપણે પ્રસંગ જોયો હતો. હવે એના આગળ જોઈએ તો જ્યારે આ સુરભીકુંડની ત્યાં ગિરિરાજજીની અંદર 14 કંદરાઓ આવેલી છે. અને જ્યારે પ્રભુ ગૌચારણ કરવા પધારતા અથવા તો વર્ષા ઋતુમાં હોય ત્યારે આ કંદરાઓમાં પ્રભુ પોતાની બધી સખાઓ સાથે ખેલ ખેલતા અને બપોરના સમયમાં વિશ્રામ કરતા. અને ગિરિરાજજીની તળેટીમાં અહીંયા 56 ભોગનો મનોરથ પણ થાય છે. હવે આ સુરભીકુંડની રહસ્ય લીલા શું છે? તો જ્યારે આ અંધકૂટનો મનોરથ થયો એટલે કે ઇન્દ્રયાગ, એ કરવા માટે વૃષભાનજી અને અહીંયાથી નંદરાયજી બંને ત્યાં ગિરિરાજજીની તળેટીમાં ત્યાં પહોંચ્યા. અને નંદરાયજી અને યશોદાજી એમનો મુક્કામ હતો અપ્સરાકુંડ પર, અને વૃષભાનજીનો મુક્કામ અને કીર્તિજી એમનો મુક્કામ હતો સુરભીકુંડ પર. એક અપ્સરાકુંડ અને સુરભીકુંડ પર. હવે યશોદા મૈયાએ વિચાર કર્યો કે લાલો તો એટલો બધો નાનો છે, એ આખી પરિક્રમા તો કેવી રીતે કરી શકશે? રૂપ 14ની રાત્રિએ બધા પરિક્રમા કરવા નીકળ્યા અને પછી દિવાળીના બીજે દિવસે આપણે અન્નકૂટ કરીએ છીએ, એટલે રાત્રે બધા પરિક્રમા કરવા નીકળ્યા. ત્યાં યશોદા મૈયાએ વિચાર કર્યો કે લાલો થાકી જશે તો એને અહીંયા મુક્કામ પર જ મૂકીને જઈએ. અને એની સાર સંભાળ રાખવા માટે મધુમંગલને એની સાથે રાખ્યો અને બીજા બધા વ્રજવાસીઓ સાથે પરિક્રમા માટે શરૂઆત કરી. અને અહીંયા વૃષભાનજી અને કીર્તિદા એમણે પણ સેમ એવો જ વિચાર કર્યો કે રાધા તો બહુ જ નાની છે, અતિ સુકોમલ છે, એ થાકી જશે, એટલે એને ત્યાં પોતાના મુક્કામ પર જ એટલે કે સુરભીકુંડ પર જ રાખ્યો. અને એનું સાર સંભાળ રાખવા માટે એની સાથે લલિતા સખીને રાખ્યો. આ તો પ્રભુનું કૌતુક જ છે, પ્રભુની જ લીલા છે. અને અહીંયા સ્વામિનીજીને વિરહ તાપ થાય છે ઠાકોરજીને મળવા માટે, અને ઠાકોરજીને પણ વિરહ તાપ થાય છે. હવે પ્રભુએ તો કૌતુક કર્યું અને મધુમંગલને નિદ્રાવશ કરી દીધો. અને પ્રભુ તો ત્યાંથી અપ્સરાકુંડથી પધાર્યા સુરભીકુંડ અને સ્વામિનીજી સાથે ચોપાટ ખેલવા લાગ્યા. અને ચોપાટ ખેલતા ખેલતા દરેક દાવ પર પ્રભુ હારતા ગયા. પ્રભુ પોતાના બધા આભૂષણ એક પછી એક મૂકતા ગયા, દાવ પર લગાવતા ગયા, હારતા ગયા. વસ્ત્ર પણ કાઢી કાઢીને દાવ પર લગાવી દીધા. પછી છેવટે પ્રભુ પાસે તો વાંસળી, વેણુજી અને એક લંગોટી જ રહી ગઈ બસ. ત્યારે સ્વામિનીજીએ કહ્યું કે હવે આ વેણુજીને પણ લગાવી દો દાવ પર. પ્રભુ કહે ના, વેણુજીને તો હું ક્યારેય દાવ પર નહીં લગાવું. પછી કહ્યું કે હવે મારે અપ્સરાકુંડ પાછું જવું છે, તો ત્યાં સુધી જવા માટે કંઈક વસ્ત્ર તો આપી દો. ત્યારે સ્વામિનીજીએ પોતાનું નીલાંબર સાડી એટલે નીલા રંગની આસમાની રંગની સાડી એમને આપી અને પ્રભુએ પરિધાન કર્યું. અને ગિરિકંદરાઓના માર્ગથી બીજા માર્ગથી પ્રભુ ત્યાંથી પધાર્યા અને માર્ગમાં બધા ભક્તોએ એમની સેવા કરી. હવે સ્વામિનીજીને થયું કે વસ્ત્ર આભૂષણ નથી એટલે યશોદા મૈયા તો જરૂર લાલાને વળશે, એટલે તરત જ બધા વસ્ત્ર આભૂષણની પોટલી બનાવી અને લલિતાજીને કીધું કે જા જલ્દીથી આ વસ્ત્ર અને આભૂષણ બધા અપ્સરાકુંડ પર પહોંચાડી દે. અને સવાર થવા આવી હતી ત્યાં તો પ્રભુ અપ્સરાકુંડ પર સ્નાન કરવા માટે પધાર્યા. અને લલિતા બીજા માર્ગથી અહીંયા પહોંચી તો જોઈ છે મુક્કામ પર લાલો નથી. ત્યાં યશોદા મૈયા પણ આવ્યા અને જોઈ છે કે લાલો તો નથી, ક્યાં છે શોધવા માંડ્યા. ત્યાં સ્નાન કરતા જોયું, કુંડ પર સ્નાન કરતા હતા. અને પછી પૂછ્યું કે પણ લાલા તારા વસ્ત્ર આભૂષણ બધા ક્યાં છે?
તો તરત એમણે કહ્યું કે જો ત્યાં સખી ઊભી છે, લલિતા સખી, એની પાસે છે બધા વસ્ત્ર આભૂષણ. એટલે પ્રભુએ પછી એ વસ્ત્ર આભૂષણ સ્નાન કરીને પરિધાન કર્યા. અને યશોદા મૈયાએ આજ્ઞા આપી લલિતાને કે તું પ્રભુને આજે વસ્ત્ર શૃંગાર કરી આપ. આજ માટે આટલો પ્રસંગ. આના પછી આવતા વિડીયોમાં જોઈએ. આજ માટે આટલું છે. આજના મારા વક્તવ્યને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. પ્રભુની પ્રેરણાથી જ બધું કંઈક શક્ય બની રહ્યું છે. જય શ્રી કૃષ્ણ.